એક પાવડું તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી રાઈ, મીઠા લીમડાના પાન કટિંગ કરીને નાખશું. ચપટી હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને સાતળીશું. એ બરાબર સતળાઈ જાય એટલે હળદર, મીઠું, ચાટ મસાલો બરાબર મિક્સ કરી લઈએ. ગરમ મસાલો નાખીએ અને મેં 500 ગ્રામ બાફેલા બટેટા મેશ કરી લીધા છે એ ઉમેરીશું ને મિક્સ કરશું બરાબર. ઉપરથી લીંબુનો રસ, લીલા ધાણા. હવે આપણે એક બ્રેડ લીધી છે સ્લાઈસ, એની ઉપર આ રીતે મસાલો ઠંડો થાય પછી પાથરી લઈશું. પછી બીજી બ્રેડ મૂકી અને પછી ચપ્પાની મદદથી કટિંગ કરી લઈશું. બધી જ બ્રેડમાં મસાલો લગાવીને આ રીતે આપણે તૈયાર કરી લઈશું. હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે થોડો લોટ નાખીને ચેક કરી લઈએ તો તેલ આવી ગયું છે. મસાલાવાળી બ્રેડ રેડી છે. ચણાના લોટમાં બોળી અને આપણે તેલમાં તળી લઈશું. હવે મીડિયમમાં ગેસની ફ્લેમ રાખવાની છે. ઉપર નીચે પકોડા છે તે ફેરવતા જવાના છે. તો 2-4 મિનિટની અંદર પકોડું તળાઈને રેડી છે. તો આપણે ડીશમાં સર્વ કરી લઈએ. આ પકોડાને મેં ખજૂર, આંબલી અને ગોળની ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમે જરૂરથી બનાવજો બ્રેડ પકોડા.